એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે શ્રદ્ધાના 3 પ્રકાર, એક સાત્વિકી શ્રદ્ધા, એક રાજસી શ્રદ્ધા અને એક તમોગુણી શ્રદ્ધા. સંતોએ આના ઉપર બહુ જ ભાષ્યો કર્યા છે. આપણા સુધી પહોંચવા માટે આપણે સમજી શકીએ એવી ભાષાનો પ્રયોગ કરીને શ્રદ્ધા તત્વને સમજાવવાની કોશિશ કરી છે. રાજસી શ્રદ્ધા બાપ એને કહેવાય કે શ્રદ્ધા તો હોય પણ ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, આ સતત ઉઠબેઠ કરતી શ્રદ્ધા એને રાજસી કહેવાય. તમે વ્યવસ્થાને નામે એક વાત જુદી છે, પણ કોઈ પણ સત્સંગમાં, સમાજમાં અથવા તો વ્યવહારમાં એક માણસ વારંવાર ઉઠે ને પાછો બેસે ને પાછો બીજે જાય ને પાછો આમ બેસે, ત્યારે શાસ્ત્રને પૂછવાની જરૂર નહીં, નક્કી કરવાનું આ માણસ રજોગુણી છે. રજોગુણી શ્રદ્ધા મને ને તમને એક ઠેકાણે સ્થિર થવા નથી દેતી. મારી સમજમાં જેટલું આવ્યું એટલું છે કે રજોગુણી શ્રદ્ધા વારંવાર બીજાના પ્રભાવમાં આવે છે અને ત્યાંથી જ આપણી યાત્રામાં ક્યાંક બાધા ઊભી થાય છે. એ રાજસી શ્રદ્ધા છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં સાત્વિક શ્રદ્ધાની વાત કરે છે અને એને ગાયનું રૂપ આપ્યું છે કે સાત્વિક શ્રદ્ધા એ ગાય છે. ઘણી ગાય એવી આપણે ગામડામાં જોઈએ છે કે પ્લાસ્ટિક પણ ખાય છે. એ ક્યાંક નહીં માથું નાખવા, મોઢું નાખવા જેવી જગ્યાએ પણ મોઢું નાખે છે. કાગળ પણ ખાય છે, યદ્યપિ એનો ખોરાક નથી. ગાયનો ચારો ઘાસ છે. ઠીક છે, સારું છે, આપણે એને લાડવા ખવડાવીએ, એ ઘણું સારું છે. એ ગોળ ખવડાવીએ, ખોળ ખવડાવીએ, એ બધું જ આવકાર યોગ્ય છે. પરંતુ એનો મૂળ ખોરાક ઘાસ છે. મારો કહેવાનો અર્થ એ છે બાપ કે આપણી શ્રદ્ધા રજોગુણી હશે તો આપણને માનસ થોડું અગમ પડશે. મેં ઘણી વખત કહ્યું છે કે માણસના જીવનમાં આટલી વસ્તુ એક હોવી જોઈએ. અમારે તમારે નક્કી કરવું જોઈએ કે આપણો એક પંથ હોવો જોઈએ. એક પંથ. જેમ આ વિસ્તારમાં હું જોઉં છું કે કેટલાય ભાઈ બહેનો કબીર પંથને માર્ગે ચાલે છે, માર્ગી થઈને. સાહેબ અને બંદગી સિવાય એને કંઈ ખપતું નથી. અને એ માર્ગ પકડ્યા પછી એ કોઈના માર્ગની નિંદા પણ કરતા નથી, કોઈના માર્ગને ઉવેખતા પણ નથી. એ તો બહુ જ જરૂરી છે. તો માનસ મારા ને તમારા માટે અગમ પડશે જ્યારે આપણી શ્રદ્ધા રજોગુણી હશે. બીજું, ઘણી શ્રદ્ધા તમોગુણી હોય છે. શ્રદ્ધાને લીધે લોકો લડતા હોય છે, મારામારી કરતા હોય છે, કારણ શ્રદ્ધા. ક્યારેક ક્યારેક સમાજની અંદર અમુક ગ્રુપો એકાબીજાની સાથે લડે છે, ત્યારે લડાઈ અને સંઘર્ષ ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે હશે એ લોકોની પોતપોતાની શ્રદ્ધા, પણ એની પાછળ એ શ્રદ્ધાનું નામ તામસી શ્રદ્ધા છે. ગામડામાં આપણે બધાએ જોયું છે કે અમુક ગાયો એવી હોય પોતાનું શિંગડું દિવાલમાં ઠોક ઠોક જ કરે, જેને શિંગ ઠોક ગાયો અમારા પંથકમાં કહે છે, ગોહિલવાડ. કંઈ કારણ નથી એને.
એ દિવાલ એની સુરક્ષા છે. દિવાલની બાજુ અડીને 2 ફૂટની પાળ કરીને એની ગમાણ કરી છે. ગમાણમાં એનો ચારો છે, એનો ખીલો છે, ત્યાં એનું સ્થાન છે. અને છતાં એ ત્યાં કારણ વગર પોતાની જે સુરક્ષાની દિવાલ છે એમાં શિંગડા માર્યા જ કરે. ઘણાની શ્રદ્ધા આવી હોય છે જે અકારણ શિંગડા મારે છે, અકારણ સંઘર્ષને નિમંત્રિત કરે છે. વાદ વિવાદ, વિતંડાવાદ, પ્રપંચની સામે, પાખંડની સામે, અંધશ્રદ્ધાની સામે, સમાજમાં ખોટી વિચારધારા પ્રભાવક બનતી હોય એવા સમયે જે નિદાન કરે. કબીર સાહેબ મને એટલા માટે ગમે છે, કબીર સાહેબે હંમેશા એ વખતે પાખંડની સામે નિદાન કર્યું, પ્રપંચની સામે, દંભની સામે ખુલ્લે આમ આ સાહેબ ઉભા રહ્યા. મારો કહેવાનો અર્થ એ છે બાપ કે અકારણ જ્યારે સંઘર્ષ ઉત્પન્ન કરે છે એવી શ્રદ્ધા એ તામસી શ્રદ્ધા છે. મેં આખી દુનિયામાં રામકથાને આધારે સંતોના આશીર્વાદથી આપ સૌની શુભકામનાથી ખૂબ ફર્યો છું. ઘણા મહાપુરુષોને મેં જોયા છે કે તંત્રની સાધના કરનારાઓ પણ તામસી શ્રદ્ધાના ઉપાસક બન્યા છે. એકદમ તામસી શ્રદ્ધા છે. એની પાસે તમે બેસી ન શકો વધારે. બેસો તો તમને અહક થાય કે અહીંથી ક્યારે આપણે ઊભા થઈ જઈએ, અહીંથી ક્યારે જતા રહે. એ બધી તામસી શ્રદ્ધાના લક્ષણો છે. એની સામે તુલસી સ્થાપના કરે છે. સાત્વિક શ્રદ્ધા ધેનું સુહાય. સુહાઈ શબ્દ છે. સાત્વિક શ્રદ્ધા રૂપાળી હોય છે, સુંદર, આપણને ગમે. જેમ અમુક ગાયો, આપણી ગીરની ગાયને આમ આમ એ આપણને હાથ ફેરવવો ગમે, એની ગોદડીને હલાવવી ગમે, એના શીંગ ઉપર હાથ ફેરવવો ગમે, એની પીઠ ઉપર હાથ ફેરવવો ગમે, કારણ કે રૂપાળી છે. ઘણી શ્રદ્ધા રૂપાળી છે, સુહામણી છે, મન ભાવન છે, સાત્વિક છે. પણ અંતે તો મને એવું સમજાયું કે હિમાલયના માનસરોવરે કે આ માનસરોવરે કે આપણા હૃદયરૂપી માનસરોવર સુધી પહોંચવા માટે તો અંતે મારે ને તમારે ત્રણેય ગુણવાળી શ્રદ્ધાથી બહાર નીકળવું પડશે, જેને ગુણાતીત શ્રદ્ધા કહે. ત્રણેયથી બહાર. એવી શ્રદ્ધા જેનામાં નથી, તુલસીદાસજી કહે છે એને માનસ અગમ છે. બીજું સૂત્ર આવે છે, નહીં સંતન કર સાથ. માનસરોવર સુધી પહોંચવા માટે જેમ આપણે યાત્રા કરવા જઈએ તો ભાતું જોઈએ, કોઈ સારો સંગાત જોઈએ. હિમાલયનું માનસરોવર કે આ માનસરોવર કે આપણે હૃદયની યાત્રા કરવા માટે કોઈ સાધુના સંગની જરૂર પડે. હવે સાધુની વ્યાખ્યા કેટલી કરવી, કોને સાધુ કહેવું, કેવી કેવી વ્યાખ્યા સાધુઓની. તુલસીદાસજી માનસમાં તો રામના મુખે સાધુની સંવાદ કરાવતા કરતા રામ થાકી ગયા કે હે નારદ, હવે મને આગળ નહીં પૂછી, સાધુના લક્ષણોનું વર્ણન મારાથી નહીં થઈ શકે. હું એને સમજું છું, પણ ભગવાન રામ અરણ્યકાંડની સમાપ્તિમાં છંદબદ્ધ બોલ્યા છે કે સાધુનું વર્ણન કોઈ નહીં કરી શકે. કહી સકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે અસ દીન બંધુ કૃપાલુ અપને ભગત ગુણ નિજ ગુણ કહે સિરુનાઈ બારહી બાર ચરણની બ્રહ્મપુર એ ધન્ય તુલસીદાસ દાસ બિહારી જે હરિ રંગ રહે તે ધન્ય તુલસી
સુનમુનિ સાધુને કે ગુણ જેતે. હે નારદ, સાધુના જેટલા લક્ષણો છે એને સરસ્વતી પણ વર્ણન ન કરી શકે અને શેષ નારાયણ પણ વર્ણન ન કરી શકે. તો જેને સાધુનો સાથ નથી, આપણા પ્રાચીન ભજનોમાં ગવાયું, બેની મારે ભાગે મળ્યો મને કોઈ મહાપુરુષનો સંગ, કોઈ સાધુ પુરુષનો સંગ. પણ સાધુમાં પણ રજોગુણી હોય. આ આલોચનાના રૂપમાં નથી. ઘણા સાધુ રજોગુણી, ભજન ચૂકી જાય એટલી પ્રવૃત્તિ કરે. મારું એક મારા માટે માનવું રહ્યું કે ભજનના ભોગે કોઈ પ્રવૃત્તિ ન થવી જોઈએ. મેં રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપી, કથાનો થોડો સમય ફેરવી નાખ્યો પ્રેક્ટિકલ થઈ, પણ મારી કથા હું બંધ ન કરી દઉં, કારણ કે મારો આંતરરાગ કરે સેવા એને મળે મેવા, એવી આપણે ત્યાં કહેવત છે. પણ પુષ્ટિ માર્ગને ના મહાપ્રભુજી આપણને કહે છે કે આપણી સેવા પછી આ શ્રમદાન કર્યું હોય કે ગાયોની સેવા કરી હોય કે જે કંઈ આપણે કરતા હોય, એમાં 3 વસ્તુ આપણને બાધક બને. એક, ચિંતા. આ મહાપ્રભુજીના શબ્દો છે. આપણી સેવાના ફળમાં એ ફળને જે રોકનારું તત્વ છે તે આપણી ચિંતા છે કે મેં આટલી સેવા કરી, એનું કંઈ ફળ મને મળશે કે કેમ, અથવા તો સેવા હું કરું ફળ બીજો લઈ જશે, હાવણો હું લઉં ને બીજો ફોટો પડાવી જશે. આ બધા જે ફળ પછીની જે ચિંતાઓ મારા ને તમારા મનમાં ઉપજે, એને મહાપ્રભુજીએ બાધક તત્વ ગણ્યું છે. બીજું, જીવપણું અને ઈશ્વરપણું, આ બંને બાધક બને છે. આપણું જીવપણું, આપણી વૃત્તિઓ પણ આપણી સેવામાં બાધક બને એવું મહાપ્રભુજી કહે. અને આપણી પોતાની જ વૃત્તિઓ, આપણી પોતાના વિચારો આપણી સેવામાં બાધક બને તો એને આપણે નિવારી શકીએ. પરંતુ ભગવદ વૃત્તિ જ્યારે બાધક બને ત્યારે એને આપણે નિવારી શકતા નથી. એ તો ભગવાનની કૃપાથી જ નિવારી શકાય છે. આપણે આપણું થોડોક ફેરફાર કરી શકીએ, પણ હરી ઈચ્છા એ તો બહુ જ બલવાન છે, એમાં આપણે કશું કરી શકતા. અને ત્રીજું વસ્તુ, ભોગની લિપ્સા. હું આ સેવા કરું તો મને આટલી પ્રતિષ્ઠા મળે, મારો જય જયકાર થાય. ઠીક છે, આ સાવણો લઈને આપણે નીકળીએ એટલે ફોટા તો પડે જ, હું જાણું છું, અને બધું થાય આજના પહેલાં પ્રમાણે. પણ હું બહુ હૃદયથી કહું છું સાહેબ, મારી આ રામ સભામાં, પ્રેમ સભામાં બેસીને કહું છું, હું આવું જ્યારે કરું ત્યારે મારું લેશ માત્ર જો ફોટો પડાવવાની ઈચ્છા હોય તો આજ સુધીનું મારું ભજન ખલાસ થઈ જાય. નહીં સાહેબ, આ સ્વભાવ બનવો જોઈએ, આ આપણે કરવો જોઈએ. તો જ પછી ફોટા પડી જાય, કાલે છાપામાં આવશે ને બધું થશે, પણ વૃત્તિ આ ન હોવી જોઈએ. આ મારે ને તમારે ધ્યાન રાખવાનું. સેવા કેટલો મોટો શબ્દ છે, બહુ જ મોટો શબ્દ છે. કબીર સાહેબે કેટલું સ્વચ્છતા અભિયાન કર્યું એ કાળમાં, કેટલું કર્યું આ મહાપુરુષોએ. મને 2-4 દિવસ પહેલા કોઈએ મને બાપુ 15 બુદ્ધ પુરુષોના નામ આપ્યા. હું ક્યારેક કહીશ આપને, અહીંયા એવું લાગશે તો 15 બુદ્ધ પુરુષોના નામ આપ્યા. અને મને એમ કહ્યું કે બાપુ આ 15 બુદ્ધ પુરુષોમાં તમે પહેલું સ્થાન કોને આપો? એમાં કબીર સાહેબ છે, નાનક સાહેબ છે, બુદ્ધ છે, મહાવીર છે, લાવોત્સુ છે, કૃષ્ણમૂર્તિ છે, ઓશો છે, અરવિંદ છે, રમણ ભગવાન છે, રામકૃષ્ણ દેવ છે, પરમહંસ છે, ગોસ્વામી તુલસીદાસજી છે, સુખદેવજી છે. આવા 15 નામ, અને બાબા ભૂસુંડી છે. આવા 15 નામ બુદ્ધ પુરુષોના મને બાપુ આપ્યા.
કે તમે આની ક્યારેક ચર્ચા કરો કે આમાં તમે ક્યાંથી શરૂ કરો. હવે આમાં કો બળ છોટ કહત અપરાધું, કોને મોટું કહીએ, કોને આપણું ગજું શું નંબર આપવાનું, કારણ કે આપણો હજી કોઈ નંબર નથી ને આપણું શું ગજું. પણ આમ એક લીટીમાં જો રાખું તો કોને પહેલો કહું, કોને બીજો કહું, કોને ત્રીજો કહું, એ પ્રશ્ન આવે. આમ ઊભી લીટીમાં લખું તો કોણ ઉપર, કોણ નીચે, કોણ વચ્ચે યાર. એટલે મેં મારા મનમાં નક્કી કર્યું કે આ મારા માટે એક આધ્યાત્મિક વર્તુળ છે, જ્યાંથી શરૂ કરવું એ પહેલો નંબર. આ એક વર્તુળ છે. આ લીટી પણ નથી અને ઉપર નીચે, નહીંતર મુશ્કેલી પડશે. મારા મનમાં જે છે વાત જુદી છે કે હું કોને નંબર આપું, પણ ક્યાંક બીજાની આસ્થા બીજી હોય, કોઈકને કંઈક થાય, અથવા તો આપણે બીજા બુદ્ધ પુરુષોને બરાબર સમજી ન શક્યા હોઈએ અને ક્યાંક તકલીફ થાય. પણ એટલું ચોક્કસ કે આ 15 જ બુદ્ધ પુરુષો મારી, હા, સ્વામી શરણાનંદજી પ્રજ્ઞાચક્ષ મારી દૃષ્ટિમાં બુદ્ધ પુરુષ, વિનોબા ભાવે આચાર્ય મહામુનિ વિનોબાજી, એને હું બુદ્ધ પુરુષ કહું. આવા તો કેટલાય મહાપુરુષો છે જેને આપણે ઓળખતા નથી. આવા તો 108 મહાપુરુષો નીકળે. ગંગા સતીને શું કહેશો, મીરાને શું કહેશો, લલ્લેશ્વરીને શું કહેશો, સહજોબાઈને શું કહેશો. તો બહુ જ મોટું લિસ્ટ થાય. મને જે મારી પાસે આવે, પણ આખી દુનિયા જાણે છે કે મારી આંગળી કદાચ એ વર્તુળમાં ક્યાં જાય, આંખો મીચીને મૂકું ને તો કદાચ કબીર સાહેબ ઉપર જ જતી રહી આંગળી, આંખો. એનો અર્થ એ પ્રથમ ને બીજા નિમ્ન એવો કોઈ અર્થ મહેરબાની કરીને ન કરશો. એ કરો તો તમારી જવાબદારી. પણ કબીર કબીર છે, એમાં કોઈ દો રાય નહીં સાહેબ. બહુ મોટું સ્વચ્છતા અભિયાન આ મહાપુરુષોએ કર્યું. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે એમ કહ્યું છે કે હે પરમાત્મા, મેં જે દીવો પ્રગટાવ્યો છે એને તું ઓલવી નાખીશ તો હું નારાજ નહીં થાઉં, કારણ કે તે કરેલું અંધારું મને ગમશે, કારણ કે તે કર્યું છે. એમ આપણને જે ગમી જાય છે, એનું અંધારું હોય તોય ગમે, એનું અજવાળું હોય તોય ગમે, એનો છાંયો હોય તોય ગમે, એનું પ્રતિબિંબ હોય તોય ગમે, એ દેખાય તોય ગમે, ન દેખાય તોય ગમે. એવા બુદ્ધ પુરુષો જે આપણી પાસે છે, એમાં સૌની એક નિજી નિષ્ઠા છે, નિજી એની સ્થિતિ છે. કબીર સાહેબે આ બહુ મોટું કામ કર્યું. તો હું આપને એ નિવેદન કે ઘણા સાધુ રજોગુણ એટલે એની સાધુતાને કાંઈ પણ એ બીજી બહુ પ્રવૃત્તિ કરે અને દેશકાળ પ્રમાણે આપણે કરવી જોઈએ. પણ મારી એક જ વાત, ભજનના ભોગે નહીં. આપણી મૂડી આપણે તો જ વધારે વાપરી શકશું જો વધારે ને વધારે ભજન કરીશું. મને કાલે હું પરમ દિવસે રાવત ભગતની વાડીએ હતો સરદારપુરમાં, તો મને ચંદુ એનો દીકરો પૂછતો હતો કે બાપુ આરામ થયો બરાબર? એટલે મેં સ્લેટમાં લખ્યું કે બેટા, ભીનું ભજન હોય ને ત્યાં જ આરામ હોય, ભીનું ભજન ન હોય ને તો ગમે તેટલા મોટા રાજભવનમાં રહીએ તો કોઈ આરામ મળતો નથી. ભીનું ભજન, કોરું નહીં, ભીનું ભજન, એ જ મોટામાં મોટો વિશ્રામ છે. અત્યારે તો મારે ને તમારે સદપ્રવૃત્તિ કરવી જ જોઈએ, પણ ભજનના ભોગે બને ત્યાં સુધી. આપણે તો શું કરી શકીએ, પણ આ તો જે મહાપુરુષોની વાતો છે એની. તો ઘણા સાધુઓમાં રજોગુણી પ્રવૃત્તિ વધારે હોય, ઘણા સાધુ અત્યંત સાત્વિક હોય, સૌમ્ય, શાંત. જેટલો માણસ શાંત અને સાત્વિક હશે એના વર્ણમાં ફરક પડે છે એમ યોગશાસ્ત્રો કહે છે. એનો વર્ણ, એના શરીરનો વર્ણ બદલવા માંડે, એના ચહેરા ઉપર એ શાંતિની ઝલક દેખાય. એવા સાધુઓ
ઘણા સાધુઓ તમો ગુણી હોય. જે આપણે ત્યાં પુરાણોમાં શ્રાપની વાતો આવે છે કે શાપ આપી દે, આમ કરે તે કરે, એવું પણ હોય. કોઈ ગુણાતીત હોય છે, જેને બ્રહ્માનંદજી પોતાના વચનોમાં આવી રીતે મૂકે છે. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, ત્રિગુણાતીત રીત જગત સે है प्रगट मुरारी, जगत माही संत हितकारी, संत ગુણાતીત સાધુ. ઘણા મહાપુરુષોને મેં જોયા છે સાધુ સાધુ, એના હૃદયમાં બીજો કોઈ ભાવ નથી. આખી જિંદગી એને લડવામાં જ કાઢી. વાંધા જ હોય, બધી જગ્યાએ વાંધા જ હોય, એમાં ને એમાં આખું ખલાસ કરી નાખે. સાધુ છે પણ થોડો તમોગુણી છે. સત્વ તો નહીં સંતન કરતા. કેવા સાધુનો સાથ કરીશું તો માનસ આપણને સુગમ થાય? એ સાધુ ગુણાતીત હોય. ગુણનો અર્થ થાય છે બાપ દોરડું, રાસ, વરત, જે કહો આપણી ગામડાની ભાષા, રસ્સી, સિંચણિયું. ગુણ એટલે દોરડું. એ દોરડાનું કામ જ છે બાંધવાનું, આપણને બાંધી દે. તો આપણી શ્રદ્ધા જ્યારે ગુણાતીત હશે, આપણને કોઈ ગુણાતીત સાધુનો સંગ હશે તો માનસ સુગમ થશે. છેલ્લે જીનહીન પ્રિય રઘુના, જેને રામ પ્રિય નથી, જેમને રામની સાથે પ્રેમ નથી, એને માનસ સુગમ નથી. ત્રીજો શબ્દ, પહેલો શબ્દ શ્રદ્ધા, બીજો સાધુ અને ત્રીજો પ્રેમ. પ્રેમ પણ ગુણાતીત હોવો જોઈએ. નારદજી કહે છે ગુણરહિતમ કામના રહિતમ પ્રતિક્ષણ વર્ધમાનમ, આદિ નારદ ભક્તિ સૂત્રમાં કહેવાય. પરમાત્માની સાથેનો પ્રેમ, ઘણા માણસોનો રજોગુણી પ્રેમ હોય છે, સારી વાત છે. ઘણાનો સત્વગુણી પ્રેમ છે, ઘણાનો તમોગુણી પ્રેમ છે. પણ નારદજી તો પ્રેમની વ્યાખ્યા કરતા ગુણાતીત પ્રેમ. બાપ, મને ને તમને આ 3 પ્રકારના માનસ સુગમ થશે, હાથવગા થશે. આપણે એને બરાબર સમજી શકીશું જ્યારે આપણી આવી શ્રદ્ધા હશે, આપણને આવા કોઈ સાધુનો સંગ મળશે અને આપણને પરમ તત્વની ઉપર ગુણરહિતમ પ્રેમ હશે, જેને રામચરિતમાનસ આદિ ગ્રંથોએ પરમ પ્રેમનો દરજ્જો આપ્યો છે. આ હશે તીન કહ માનસ અગમ સુગમ, અગમ અતિ જીનહી. આ 3 નહીં હોય તો માનસ અગમ. પછી વળી સાધુની વ્યાખ્યા કરતા લખી નાખ્યું
બંધવ સંત સમાન ચિત્ત. ગઈકાલે કહ્યું, ફરી એક વખત આ બીજ રૂપ પંક્તિઓ છે માટે જેનું સમાન ચિત્ત છે. ચિત્તના બે લક્ષણ જેની પાસે હશે, એક તો સરળ ચિત્ત અને સમાન ચિત્ત. બિલકુલ સરળ ચિત્ત હોય જાય, બધા એને છેતરી જાય અને એમાં સાધુને કાંઈ ગુમાવવાનું ન હોય. એટલું ભોળપણ, એટલી સરળતા, એટલી નિર્દોષતા. સાધુની નિર્દોષતા બાપુ ક્યારેક એવી લાગે કે જે બ્રહ્મ સ્વાભાવિક નિર્દોષ છે એને પણ ઈર્ષા થાય કે મારા કરતા નિર્દોષતા આનામાં વધારે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, આવું ગીતાનું એક વાક્ય છે. આવું નિર્દોષી પણ સાધુ. સમચિત અને સરળ ચિત્ત એવા સાધુને તુલસી કહે હું વંદન કરું છું, જેને જગતમાં કોઈ શત્રુ નહીં, મિત્ર જેને એકેય નહીં, પૂરમાં ગંગાસતી કહે, જેને પરમાર્થ સાથે મોટી પ્રીત. આપણું ગંગાસતી આવું બોલ્યા. કોઈ દુશ્મની નહીં, કોઈ મિત્ર નહીં, કોઈ દુશ્મન. રામાયણમાં એમ લખ્યું છે કે તમારો વિરોધ કરે અને ઘરે જવું નહીં, એવું લખ્યું છે. તદપી વિરોધ માન જહાં કોઈ. વાત તો બહુ સરસ છે કે ભાઈ આપણને વિરોધ ન હોય, પણ એ લોકો આપણો વિરોધ કરે તો ત્યાં આપણે જવું નહીં, કારણ કે એને તકલીફ થાય, આપણને તકલીફ થાય, તો ત્યાં ન જવું. પણ સમાન ચિત્ત, જેને મિત્ર અને શત્રુ નથી, એવો સાધુ તો એને ગણવું કે જે વિરોધ કરતો હોય એને ઘરે ઊભો રહે કે રોટલો ઘડ્યો છે ભાઈ. સાધુની કસોટી તો બહુ કઠિન છે સાહેબ. સમય આવે જ સમજાશે. અમારો નીતિનભાઈ લખે છે કે અમુક વસ્તુ કબીર સાહેબ ક્યારે સમજાય? સમય આવે જ સમજાશે. નાનકદેવ ક્યારે સમજાયા? એના સમયમાં કોઈ સમજાયા જ નથી. આ બધા સમય આવે જ સમજાશે. એટલી નિર્દોષતા, જેને કોઈ દુશ્મન નહીં. શક્તિ ગંગા સતી કેવી અદ્ભુત વાત કરી. શત્રુને મિત્ર જેને એકે નહીં, ઉરનો એક અર્થ થાય છે જેનામાં બહુ ઉર્મિઓ પ્રગટ થતી હોય એને ઉર કહેવાય. ઉર્મિઓની પેદાશ, ઉર્મિઓનું જન્મસ્થાન એને ઉર કહેવાય. જેમાં અનેક પ્રકારની ફિલિંગ્સ, લાગણીઓ જન્મે. કોઈના તરફ જેને શત્રુ મિત્રની ઉર્બી ન જાગે. આપણી બિલકુલ દેહાતી ભાષામાં, અમારી ગોહિલવાડી ભાષામાં શત્રુને મિત્ર એકે નહીં, જ્યાં સુધી મારા ઉરમાં, મારા તમારા હૃદયમાં સ્વાર્થ છે ત્યાં સુધી તો શત્રુ મિત્રો રહેવાના જ. કારણ કે મારો સ્વાર્થ જ્યાં પૂરો થાય મારો મિત્ર, મારા સ્વાર્થની વિરુદ્ધ ગયો એ મારો દુશ્મન. આ બેમાંથી એકેય જેના ઉરમાં નથી, ન શત્રુતા ન મૈત્રતા, અને એક પણ ઉર્મી જેના હૃદયમાં પ્રગટ નથી. સમા શત્રુ જ મિત્રે છે.